જય શ્રી કૃષ્ણ ગુજરાતી મિત્રો આજના સમયમાં બેરોજગારી એટલા માટે વધી રહી છે કે આજના યુવાન જે આઉટડેટેડ થઈ ગયેલી ટેકનોલોજીમાં કોઈ ટાઈમ પાસ કરી રહ્યું છે, જેમ કે અત્યારે મોબાઈલનો સમય હોય અને કોઈ લેન્ડલાઇન્સ વિશે જાણકારી મેળવે તો એ એના માટે બિલકુલ નકામી છે. એમ ઘણા લોકોને મેં એવા કોર્સ કરતા જોયા છે જે આઉટડેટેડ થઈ ગયા હોય. બીજો પ્રોબ્લેમ છે વિડીયો ગેમ છે. ત્રીજો પ્રોબ્લેમ છે એ મેચ છે અને સોશિયલ મીડિયા છે. મેચ એ રમવાની વસ્તુ છે, જોવાની વસ્તુ નથી. આજના સમયમાં એટલું થઈ ગયું છે કે આઈપીએલ પૂરો થાય ત્યાં ટેસ્ટ સિરીઝ પૂરી થાય ત્યાં વર્લ્ડ કપ, એટલે દરરોજ કંઈક ને કંઈક મેચ હોય ને એક મેચ ઓછામાં ઓછો એક વ્યક્તિનો 2 થી 3 કલાકનો ટાઈમ ખાઈ જાય અને મેચ પૂરો થયા પછી એ મેચ કેવી હતી એના પર ડિસ્કશન કરવામાં મિત્રો સાથે 1 કલાકનો ટાઈમ ખાઈ જાય. એટલે એને કારણે લોકોનો ખાસ કરીને યંગ જનરેશનનો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે. તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જરૂર જણાવજો. આભાર.